નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. ચોથી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે ધોરણ 10નું ઇંગ્લિશનું માર્ચ 2026નું પેપર સોલ્યુશન જોઈશું. તો અહીં જો આપણને સેક્શન એ આપેલો છે, અહીં આપણે ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, વાય ડીડ કચ્છ ગો આઉટ? તો એમાં આવશે કચ્છ વેન્ટ આઉટ ટુગેધર ફાયરવુડ. કચ્છ શા માટે બહાર ગયો તો જે ફાયરવુડ હતા એને ગેધર કરવા. એટલે આમાં શું આવશે? પહેલામાં આ આન્સર આવશે, કચ્છ વેન્ટ આઉટ ટુગેધર ફાયરવુડ. પછી બીજું છે, વોટ ડીડ દેવયાની ફિયર અબાઉટ કચ્છ? દેવયાનીને શું ડર લાગતો હતો કચ્છનો? બીકોઝ કચ્છ વોઝ મિસિંગ એન્ડ હી ઇઝ સ્યોરલી લોસ્ટ ઓર ડેડ. તો શું ડર હતો? કે હી સ્યોરલી લોસ્ટ ઓર ડેડ. પછી ત્રીજો પ્રશ્ન છે, વિચ સિટી ડીડ હોલી મેનર લીવ ઇન? તો હોલી મેનર કઈ સિટીમાં રહેતા હતા? તો અહીં લખ્યું એનો નંબર એને ક્યાં મળેલો? ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરીમાં. એટલે એ ક્યાં રહેતા હશે? ન્યુયોર્કમાં. એટલે ત્રીજામાં આવશે ન્યુયોર્ક. પછી ચોથો પ્રશ્ન આપેલો છે, વાય કુડ ધે નોટ મીટ ઈચ અધર? તો એમાં આવશે, બીકોઝ બ્લેનફોર્ડ આર્મી ગ્રુપ હેડ મૂવડ ઓવરસી. દરિયાપાર તે મૂવ થયા હતા. બ્લેનફોર્ડની જે આર્મીનું ગ્રુપ હતું એ દરિયાપાર ગયું હતું, તેથી તે એકબીજાને મળી શક્યા નહીં. પછી પાંચમો પ્રશ્ન છે, વોટ ટાઈપ ઓફ ગાર્બેજ ડુ વી ફાઇન્ડ ઇન લેક્સ? તો એમાં આવશે, એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. ઇન લેકમાં શું મળી જાય છે? તો વી ફાઇન્ડ ઇન લેક્સ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર. પછી છઠ્ઠું છે, હાવ ઇઝ વોટર વેરી ઇમ્પોર્ટન્ટ? તો વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. વોટર શું છે? પાણી એ જીવનનો પાયો છે, પાયાનો ઘટક છે, બેઝિસ છે, એટલે તે ઇમ્પોર્ટન્ટ છે. પછી સાતમો પ્રશ્ન છે, વોટ ટાઈપ ઓફ ક્લોથિસ મસ્ટ નોટ બી વોર્ન વેન લાઇટનિંગ ક્રેકર્સ? ફટાકડા જે આપણે જલાવતા હોય ત્યારે કેવા કપડાં ના પહેરવા જોઈએ? તો અહીં લખેલું છે, નેવર વિયર લોંગ લૂઝ ક્લોથિસ. લાંબા કપડાં, લૂઝ કપડાં ઓર નાયલોન ક્લોથિસ વેન લાઇટનિંગ ક્રેકર્સ. એવા કપડાં આપણે પહેરવા જોઈએ નહીં. પછી આઠમું છે, ઇઝ ઇટ સેફ ઇફ અ ચાઇલ્ડ ઇટ્સ ધ પાવડર ઓફ ધ ક્રેકર્સ? વાય? જો બાળક જે ફટાકડાનો પાવડર હોય ખાય તો એ ચાલે? સેફ છે? તેમાં શું આપણે લખશું? નો, ઇટ ઇઝ નોટ સેફ. ઇટ ઇઝ નોટ સેફ. સેફ નથી. વાય? તેમાં લખવાનું, બીકોઝ ધ પાવડર ઇઝ ઇન ધ ક્રેકર ઇઝ પોઈઝનસ. કે જે પાવડર છે એ કેવો છે? ઝેરી છે, એટલે તે સેફ નથી. પછી આપણને નવમો પ્રશ્ન પૂછેલો છે, વોટ ઇઝ શુભાંગીઝ વરી અબાઉટ ધ વલ્ચર? શુભાંગી શું ચિંતા કરે છે વલ્ચરના વિશે? તો એ કહે છે કે આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર ધ લાસ્ટ સો મેની મંથ્સ. આ આઈની જગ્યાએ સી લખવાનું, કારણ કે સી એને જોયા નથી કેટલા મહિનોથી આ વલ્ચરને આકાશમાં. પછી દસમું છે, હાઉ કેન યુ સે ધેટ વલ્ચર પોપ્યુલેશન ઇઝ ઓન ધ વર્ગ ઓફ એક્સિસ્ટન્સ? કે જે વલ્ચરની પોપ્યુલેશન છે એ એક્સિસ્ટન્ટ થવા આવી છે. તો એમાં આવશે, કારણ કે આમાં આપણે લખશું કે નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ. પછી એના પછીનો પ્રશ્ન છે જેમાં શોર્ટ્સ નોટ લખવાની હોય છે. તો એમાં 11મું હતું, MGP ડ્રાઈવ ફોર ધ સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. અને એની અથવામાં આપણને શોર્ટ નોટ આપેલી હતી, મધર અ વન્ડરફુલ ક્રિએશન. પછી છે ટ્રુ એન્ડ ફોલ્સ. એમાં 12મું છે, પ્રેમ ચોપરા ડઝન્ટ નોટ હાર્મ પીપલ. તેમાં આવશે ખોટું. પછી 13મું છે, મિસ સુલિવાન સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. તેમાં શું આવશે? ટ્રુ આવશે. પછી 14મું છે, ધ સેમિનાર બ્રિંગ આઉટ અવર બેસ્ટ વોઝ ઓર્ગેનાઇઝ ટુ એડવાઇઝ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. તેમાં આવશે ટ્રુ. પછી 15મું છે, ધ પ્રોબ્લેમ ભરત ફેસીસ ઇઝ ધેટ હી રિમેમ્બર્સ વોટ એવર હી રીડ્સ. આમાં આવશે ફોલ્સ. આમાં શું લખ્યું છે? ભરતને યાદ રહેતું જે તે વાંચતો, પણ એ યાદ ના રહેતું, શું થઈ તો ભૂલાઈ જાય. તો એટલે આમાં શું આવશે? ફોલ્સ આવશે. હવે સેક્શન બી છે. સેક્શન બીમાં પણ આપણને જે સ્ટાન્ઝા ઉપરથી પ્રશ્ન જવાબ છે. તેમાં 16મો પ્રશ્ન છે, વેર વિલ ધ સોંગ કેરી ધ ચાઇલ્ડ્સ હાર્ટ? તો એમાં આવશે, ઇટ વિલ સીટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. સોરી, આમાં એ જવાબ નહીં આવે. 16મું છે તો 16માં એ જો શું પૂછ્યું છે, કેરી ચાઇલ્ડ્સ હાર્ટ, એટલે બાળકના હૃદયને ક્યાં સુધી લઈ જશે? ટુ ધ વર્ગ ઓફ ધ અનનોન.
અહીંયા આમાં જવાબ આવશે 16માં આ વાળો આવશે. પછી 17મું છે હાઉ વિલ ધ સોંગ અકમ્પની ધ ચાઇલ્ડ ઇન લોનલીનેસ. બાળકના એકલાપનમાં સોંગ કેવી રીતે એને કંપની આપશે? તો એમાં હવે આપેલું આવશે કે જ્યારે બાળક અલોન હશે ઇટ વિલ સીટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઈયર, એટલે 17માં આવશે. પછી 18મું છે હાઉ વિલ સોંગ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ વેન ઇન ક્રાઉડ. ક્રાઉડમાં એટલે ભીડમાં કેવી રીતે બાળકને પ્રોટેક્ટ કરશે? તો ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ, એટલે આમાં આવશે 18માં આ આન્સર આવશે. પછી આપણને જે પેરેગ્રાફ હતો એના ઉપરથી ક્વેશ્ચન આન્સર હતા. તો એમાં 19મો પ્રશ્ન પૂછેલો છે હુ ઇઝ ધ એલ્ડર વન બિટવીન ધ ટુ બ્રધર્સ. બંને ભાઈઓમાં એલ્ડર એટલે મોટો ભાઈ કોણ હતો? તો એમાં આવશે ફાતિક. કે અહીંયા આપણને આપેલું જ છે કે ફાતિસ યંગર બ્રધર ઇઝ માખન. ફાતિકનો જે નાનો ભાઈ હતો એ માખન હતો, તો મોટો કોણ થાય? ફતિક, એટલે આમાં આવશે ફતિક આવશે. પછી 20મું છે વોટ ઇઝ ધ ન્યૂ મિસ ચીફ ડીડ ધ ફતિક પ્લાન વિથ હિઝ ફ્રેન્ડ્સ. તો એમાં આવશે વોઝ. ધ પ્લાન હતો એ શું હતો? વોઝ ટુ રોલ ઇટ. હા, પણ ઈટની જગ્યાએ શું લખશું? હેવી લોગ લખશું. કારણ કે જે પ્રશ્ન જવાબ લખીએ ત્યારે ઈટ ના લખાય. ટુ રોલ હેવી લોગ અવે વિથ ધ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ, એ એનો જે નવો પ્લાન હતો. પછી 21મું છે હાઉ ડીડ માખન બીકમ અ ઓબ્સ્ટેકલ. એ એક અડચણ કેમ બન્યો માખન? તો એમાં આવશે બીકોઝ હી સેટ ઓન ધ લોગ. માખન શું કર્યું? લોગ ઉપર બેસી ગયો, ટુકડા ઉપર બેસી ગયો, એટલે એ એવી રીતે તે ઓબ્સ્ટેકલ અડચણ બન્યો હતો. પછી 22મું છે વેર ડીડ ધ હેવી લોગ લાઈ. તે હેવી લોગ હતો તે ક્યાં હતો? તો અહીંયા આપણને આપેલું જ છે ફકરામાં કે ધ હેવી લોગ લાઈંગ ઓન ધ બેંક ઓફ રિવર. ક્યાં લાઈ કરશે? લાઈટ, તો અહીંયા લખશું લાઈડ ઓન ધ બેંક ઓફ રિવર. પછી 23મું છે ફાઇન્ડ આઉટ ધ સિમિલર સેન્ટેન્સ ફ્રોમ ધીસ પેરેગ્રાફ. આઈ વિલ બીટ યુ. આઈ વિલ બીટ યુ એટલે હું તને મારીશ, તો એનો સમાનાર્થી આમાં શું આવશે? આઈ વિલ થ્રેશ યુ. પછી એના પછીનો પ્રશ્ન છે, અહીં આપણને જે ડેટા આપેલો છે એના ઉપરથી પ્રશ્ન જવાબ છે. તો એમાં 24મું છે વોટ ઇઝ ધ ડેટા. તો આ છે બેંક અકાઉન્ટનો ડેટા. પછી 25મું છે વિચ ડિપાર્ટમેન્ટ ઇઝ ડેટા કન્સર્ટ વિથ. તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે કન્સર્ટ છે. પછી 26મું છે હુઝ સન ઇઝ ધ ઓનર ઓફ ધ કાર્ડ. તો કોના, એટલે જે કાર્ડ છે એના પપ્પાનું નામ લખવાનું છે. તેમાં શું આવશે? વસુદેવભાઈ દવે. પછી 27મું છે હાઉ ઓલ્ડ ઇઝ ધ ઓનર ઓફ ધ કાર્ડ. તો કાર્ડનો જે ઓનર છે એ કેટલા વર્ષનો થશે? તો આમાં 1973 આપણને આપેલું છે, એટલે એનાથી આપણે 2026 સુધી ગણી લેવાનું, એટલે 52 યર્સ ઓલ્ડ આવશે. પછી 28મું છે હુ વિલ યુ ઇન્ફોર્મ ટુ ઇફ યુ ફાઉન્ડ ધીસ કાર્ડ. તો કોને ઇન્ફોર્મ કરવાનું? તો અહીંયા આપણને લખેલું છે કે તમે જો મળે તો કોને ઇન્ફોર્મ કરવાનું? ઓથોરિટીને, એટલે કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. એટલે આપણે શું લખશું? કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. પછી એના પછીના પ્રશ્ન છે, એમાં 24મો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ ટેમ્પલ સિચ્યુએટેડ ઇન પ્રભાસ પાટણ. પ્રભાસ પાટણમાં જે ટેમ્પલ આવેલું છે એના વિશે શું સ્પેશિયલ છે? તો ઇઝ ધ વન ઓફ ધ હોલીએસ્ટ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ. દુનિયાનો સૌથી પવિત્ર ટેમ્પલોમાંનું છે. પછી છે 25મું હુ હેડ કર્સ્ડ ચંદ્રદેવ. ચંદ્રદેવને કોને કર્સ એટલે શ્રાપ આપ્યો? તો તેમાં આવશે દક્ષ પ્રજાપતિ. પછી આપણને પ્રશ્ન પૂછેલો છે 26મો હાઉ મેની વોટર બોડીઝ આર મેન્શન્ડ હિયર. તો અહીં કેટલી વોટર બોડીઝ અહીંયા મેન્શન કરવામાં આવેલી છે? તો કુલ 4 વોટર બોડીઝ છે. પહેલું તો અરેબિયન સી છે, પછી રાયન્યા, સરસ્વતી અને કપિલા, 3 નદી છે. પછી 27મું છે વિચ ઇઝ ધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇન યુનિક સિચ્યુએટેડ હિયર. તો એજ્યુકેશન સિસ્ટમ કઈ આવશે? સંસ્કૃત યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય. પછી 28મું છે વાય ઇઝ ધ ભાલકા તીર્થ રિવર્ડ બાય ધ ડિવોટ્સ ઓફ લોર્ડ ક્રિષ્ના. કારણ કે અહીં જે લોર્ડ ક્રિષ્ના છે એણે કમ્પ્લીટ કરેલી હતી હિઝ લીલા એન્ડ વેન્ટ ટુ હિઝ હેવનલી અબોર્ડ. પછી અહીંયા આપણને જે ડાયલોગ આપેલા છે એના ઉપરથી પ્રશ્ન જવાબ હતા. તેમાં 29મું છે વાય ડઝ મિસ્ટર લિંબાચિયા પ્રેઝ અભિષેક. તો એને શા માટે પ્રેઝ કર્યું? તો એમાં છે કારણ કે જે આઈડિયા વોઝ સજેસ્ટેડ બાય હિમ ઇઝ બ્રિલિયન્ટ. પછી 30મું છે વાય ડઝ અભિષેક હેસિટેટ અબાઉટ હિઝ આઈડિયા. એના આઈડિયાઝ માટે શા માટે હેસિટેટ કરતો હતો? કારણ કે પીપલ વિલ કોલ મી ક્રેઝી એન્ડ લાફ એટ મી. તો અહીંયા મીની જગ્યાએ શું લગાડી દેવાનું? હિમ. કારણ અહીંયા આપણે જવાબ લખીએ છીએ તો પીપલ શું કહેશે? એને ક્રેઝી કહેશે અને તેને
તેના પર હસશે. પછી 31મું છે હાઉ કેન વન મેક સમ ન્યૂ ઇન્વેન્શન, નવા ઇન્વેન્શન તે કેવી રીતે કરી શકે છે? તો યુ શુડની જગ્યાએ વન શુડ બ્રિંગ ઓલ ધ આઈડિયાઝ આઉટ એન્ડ ટ્રાય ધેમ પ્રેક્ટિકલી. તે આઈડિયાને બહાર કાઢીને તેના ઉપર પ્રેક્ટિકલી કામ કરી શકે છે. પછી 32મું છે હાઉ ઇઝ ધ ગવર્મેન્ટ હેલ્પફુલ ટુ ઇન્વેન્ટર્સ, ગવર્મેન્ટ કેવી રીતે હેલ્પફુલ બને છે? તો યુ મે એની જગ્યાએ આપણે લખી દેવાનું ગવર્મેન્ટ હેલ્પ ફોર યોર પ્રોજેક્ટ, ફોર ધ પ્રોજેક્ટ એન્ડ પ્રાઇઝ ઓલ ફ્રોમ ગવર્મેન્ટ, કે ગવર્મેન્ટ એને પ્રાઇઝ આપીને શું કરે છે? એને હેલ્પફુલ બનાવે છે. હવે સેક્શન સી છે. સેક્શન સીમાં આપણે સાચા ફંક્શનને જોઈન્ટ કરવાના હતા. તો તેમાં 33મું છે આઈ વોઝ લેટ બીકોઝ આઈ કુડ નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તેમાં શું આવશે? સી શું આપે છે? કારણ આપે છે, ગિવિંગ રીઝન. પછી આમાં છે હાઉ ડીડ યુ ક્લાઇમ્બ અપ ધેટ નાઇટ, તેમાં આસ્કિંગ ઇન્ફોર્મેશન, ડી આવશે. પછી ટોપ્ડ યેટ અગેન, કોંગ્રેચ્યુલેશન. તો આમાં શું આવશે? એ આવશે એક્સપ્રેસિંગ નાઇસિટીસ. પછી 36મું છે તો એમાં છે સાક્ષી હાઉ ટુ મેક લીંબુ શરબત, તેમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે એટલે એમાં આવશે સી ટેક ધ વોટર એડ સુગર એન્ડ સ્ટર વેલ. પછી 37મું છે ડુ યુ નો ધ સ્પેશિયાલિટી ઓફ કરમસદ, પછી આમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો એમાં આવશે ઇટ ઇઝ ધ વિલેજ વેર સરદાર પટેલ વોઝ બોર્ન. પછી 38મું છે એમાં આવશે હાઉ કેન વન ગેટ અ પ્રાઇઝ ઇન ઇલેક્શન કોમ્પિટિશન. તો એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. તો એમાં આવશે એ આવશે યુ કેન ગેટ પ્રાઇઝ ઇફ યુ સ્પીક ઇલોક્વેન્ટલી. પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા વિલ કમ ફ્રોમ યોર હેલ્પ. તો એમાં સોવિંગ અલ્ટરનેટિવ છે એટલે આમાં સી આવશે આઈધર મેહુલ ઓર મયુર. પછી 40મું છે ધ સ્મોલ એરો ઇઝ બ્લેન્ક. તો એમાં આવશે સ્પેસિફાઈંગ લોકેશન છે તો લોકેશન હોય તો બી ઓન ધ ટોપ ઓફ ધ પોલ ઇઝ એસોસિએટિંગ. પછી 41મું છે અભય ડાન્સ્ડ મોર ગ્રેસફુલી, ખાલી જગ્યા શોવિંગ રિઝલ્ટ છે તો એમાં આવશે ડી ધેરફોર હી વોઝ ગિવન ધ પ્રાઇઝ. પછી 42મું છે ધ રિયલ બ્લેન્ક. તો ધ રિયલ આમાં આવશે સ્પ્રી of the work is even in the most awkward times you can either, અહીંયા શું આવશે? either આવશે to task assigned to you, આમાં શું આવશે? બીજું આવશે assign. પછી અહીંયા આપણને નિયરેસ્ટ મિનિંગ આપેલા હતા તો ઇરેક્ટ એટલે શું થઈ જશે? સ્ટ્રેટ થઈ જશે. પછી 44મું છે રેસિસ્ટ એટલે સ્ટોપ થાય. પછી હિન્ડ એટલે થશે બેક સાઈડ. હવે સેક્શન ડી છે. સેક્શન ડીમાં જે ઇનડાયરેક્ટ આવે છે એમાં આપણને જે પહેલી ખાલી જગ્યા આવશે એમાં આવશે ધેન, એના પછીનામાં આવશે વોઝ, પછી એના પછીનામાં હી આવશે અને પછી આવશે આસ્કડ. પછી અહીં કન્જક્શન હતા. કન્જક્શનમાં જે 47મું છે એ સો ધેટથી જોડાશે. 48મું છે એન્ડથી જોડાશે. 49મું છે એ થોથી જોડાશે. 50મું હવે પ્રશ્ન આપેલો છે તો સોનું એડવાઇઝ મોનું ટુ હાઇડ. અહીંયા શું આવશે? ટુ હાઇડ જશે કારણ કે ક્રિયાપદ છે. ક્રિયાપદને આગળ શું આવશે? ટુ આવશે. પછી ટુ હાઇડ ધેયર એટલે ત્યાં. બટ મોનું કુડ નોટ, મોનું ના છુપાયો. કુડ નોટ ડુ સો હી વોઝ કોટ. હવે જોવો ડુએસ ડાયરેક્ટેડ છે તો અહીં જોવો છો ડુએસ ડાયરેક્ટેડમાં મેં 51માં અને 52ના જે આન્સર છે તે મેં અહીં લખેલા છે તે તમે ચેક કરી લેજો. પછી અહીં આપણને 53માં પ્રશ્ન આપેલો છે. અંડરલાઇન્ડ વર્ડ છે એના માટે આપણને પ્રશ્ન કહેવાનો છે. તો અહીં આપણને 53મું કીધેલું છે એમાં લખેલું છે સિચ્યુએટેડ એટ ધ ટોપ ઓફ ગબ્બર હિલ. તો અહીં આવશે કયું મંદિર? એટલામાં બી આવશે વિચ અખંડ જ્યોતિ ટેમ્પલ ઇઝ ઓપન 24/7. પછી 54મું છે ઉત્પલભાઈ ઓફન સેન્ડ્સ ધ બુક્સ ફ્રોમ જામનગર. તો કોણ સેન્ડ કરે છે? એટલે ડી આવશે વુ. પછી 55મું છે ભાવનાબેન કન્સલ્ટેડ મેની ડોક્ટર્સ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન. તો એમાં આવશે સી વાય, શા માટે? તો રીઝન ફાઇન્ડ કરવા. પછી સેક્શન ઈ છે તો સેક્શન ઈમાં એસે હોય તો એસેમાં અહીંયા આપણને ધ પ્રોબ્લેમ ફેસ્ડ બાય હોમ મેકર્સ છે. પછી માય ફેવરેટ ફેધર ફ્રેન્ડ છે, સેવ ધ એન્વાયરમેન્ટ છે. આવા 3 એસે પૂછેલા છે. પછી રાઇટ ધ વન ઓફ ધ ફોલોવિંગ, એમાં અહીંયા આપણને ઈમેલ આપેલો છે અને અહીં રિપોર્ટ આપેલો છે.
અહીં ડિસ્ક્રાઇબિંગ પિક્ચર છે, અહીં આપણને જે પિક્ચર આપેલું છે તો આપણે વિલેજનું પિક્ચર તમે લખી શકો છો. પછી અહીં 58મું છે એ બ્લાઇન્ડ માટે હતું, 58માં જે આ બી વાળું હતું તે. તો અહીં આપણું જે પેપર સોલ્યુશન છે તે પૂર્ણ થાય છે. વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારું પેપર કેવું ગયું તે પણ તમે જરૂરથી જણાવજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.